તો વાવાઝોડું શક્તિ જે સર્જાયું છે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ગુજરાત પર કયા પ્રકારની અસર વર્તાશે તે આખી પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જે અહીંયા વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ચક્રવાત અહીંયા સર્જાઈ રહ્યો છે તેને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું શક્તિ, અને અત્યારે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તે ગુજરાતથી દૂર અત્યારે વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ઓમાન તરફ તે વાવાઝોડું આગળ તરફ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। હવે 5 ઓક્ટોબર બાદ ગુજરાત તરફ તે આખી વાવાઝોડાની જે સિસ્ટમ છે તે વળાંક લઈ શકે છે। અત્યારે જે પરિસ્થિતિ ઓમાન તરફ જોવા મળી રહી છે તે ધીરે ધીરે વળાંક લઈને એટલે કે અહીંયાથી યુ ટર્ન લઈને ગુજરાત તરફ જઈ શકે છે અને તેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તે આગામી સમયમાં ગમરોડાશે। અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઓમાન તરફ આપણને આ જે આઈ દેખાઈ રહી છે એટલે કે ચક્રવાત થઈ રહ્યું છે તે ઓમાન તરફ છે અને ધીરે ધીરે તે યુ ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધશે। એટલે કે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના તેમજ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે ધીરે ધીરે આજે આખું ચક્રવાત છે અહીંયા 5 તારીખ પછી એટલે કે 5 થી 6 તારીખ પછી ગુજરાત તરફ જે આખું વાવાઝોડું છે તે ફંટાશે અને તેની પૂરેપૂરી અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકશે।